વાલા મિત્રો, શા માટે કોઈ પણ મકાનને પ્રથમ પાયાની જરૂર પડે છે? તેનું કારણ એ છે કે તેનો પાયો જ ગમે તેવી પરિસ્થિતિમાં તેના સંપૂર્ણ બાંધકામને ટકાવી રાખે છે. આપણું જીવનરૂપી ઘર પણ ઈશ્વરના વચનના પાયાથી ટકી રહે છે. તે હંમેશા યાદ રાખો. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આપ નિયમિત રીતે અમારો આ કાર્યક્રમ નિહાળો છો અને આપના સુંદર પ્રતિભાવો દ્વારા અમને પ્રોત્સાહન પૂરું પાડો છો, તે બદલ ખૂબ જ આભાર. નમસ્કાર મિત્રો, છેલ્લા 2 અઠવાડિયાથી આપણે સાથે મળીને બાઇબલના નવા કરારમાંથી તીતસના 2 અધ્યાયનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે ઈશ્વરના પ્રેમને પ્રતિબિંબિત કરી શકીએ, આ દુનિયામાં પ્રકાશ લાવનાર બની શકીએ અને ઈશ્વરે આપણને જે આપ્યું છે તેનો ઉપયોગ કરીને તેમના રાજ્યનું નિર્માણ કરી શકીએ. મિત્રો, અમારી આશા છે કે તમારા વિશ્વાસની યાત્રામાં અમારા આ પ્રસારણ મારફતે અમે આપને પ્રોત્સાહન પૂરું પાડનાર બની રહ્યા છીએ. તીતસના પત્રનો અભ્યાસ આપને વિશ્વાસમાં મજબૂત બનાવે, એ જ મારી પ્રાર્થના છે. મારી બહેનો, હું માનું છું કે આપણા વિચારો અને માન્યતાઓ આપણું વર્તન અને અપેક્ષાઓને બદલી શકે છે. આપણા મનમાં એક આખું યુદ્ધ ક્ષેત્ર છે. આપણે શું માનીએ છીએ તે બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે ખરેખર તો આપણે જે માનીએ છીએ એ જ આપણો આધાર અને પાયો બની જાય છે કે આપણે જે કરીએ છીએ તે કેમ કરીએ છીએ. સાચી વાત છે. દુનિયામાં આપણી આસપાસના લોકો સાથે આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ અને દુનિયાને આપણે કેવી રીતે જોઈએ છીએ, આ બધું તેના પર આધારિત છે. એટલે આપણે શું માનીએ છીએ તે ખરેખર મહત્વ ધરાવે છે. હા, એ જ આપણને આકાર આપે છે. તેથી આજે આપણે આપણા મનના યુદ્ધ ક્ષેત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આપણે વાત કરીશું કે ઈશ્વરના વચન વિશે આપણે જે ખોટી વાતોને સાચી માની લીધી હોય તેને કેવી રીતે દૂર કરવી અને તેના સત્યને આપણા જીવનમાં કેવી રીતે સ્વીકારવું. વહાલા મિત્રો, બાઇબલ ઈશ્વરના વચનને પ્રકાશ સાથે સરખાવે છે. તે આપણા પગોને માટે દીવારૂપ અને આપણા માર્ગને માટે પ્રકાશરૂપ છે. ઈશ્વરના વચનો આપણા આત્માને અને આપણા જીવનને પ્રકાશિત કરે છે. તેથી આજે આપણે જે વાત કરીશું તે તમને આ બાબત પ્રગટ કરશે કે જો તમે કોઈ ખોટા વિશ્વાસ અને માન્યતા સાથે આવ્યા હોય તો તમે સીધા ઈશ્વર પાસે દોડી જઈને કહો કે હું હવે તે માનવા માગતી નથી. આપણે ઈશ્વરને વિનંતી કરીએ કે તે આપણને બદલે અને આપણને સત્ય દર્શાવે. મારી બહેનો, તમને કદાચ પ્રશ્ન થાય કે આ કેવી રીતે શક્ય બને? પણ બાઇબલ આપણને તેનો ઉકેલ આપે છે. ઈશ્વર આપણને કહે છે કે આપણે તેમના વચન પર દિવસ અને રાત ધ્યાન આપીએ અથવા તેને વાગોળીએ. મિત્રો, વાગોળવું શબ્દને ગાય પોતાના ખોરાકને વારંવાર ચાવે છે તે પ્રક્રિયા સાથે સરખાવી શકાય. આપ સર્વે ગાયોને શાંતિથી બેસીને પોતાનો ખોરાક વારંવાર ચાવતા જોઈ હશે. તે ચાવે છે, ફરી ચાવે છે, પચાવે છે અને ફરી ચાવે છે.
એ જ રીતે ઈશ્વરના વચનમાં પ્રવેશ કરવો, તેને વાંચવું અને તેને આપણા શરીરના દરેક કોષનો ભાગ બનવા દેવું, આ પ્રક્રિયા આપણે દરેકે કરવાની જરૂર છે. એકદમ સાચી વાત છે આ. ઈશ્વરના વચન દ્વારા આપણી વિચારધારાને આપણે બદલવાની જરૂર છે. તેથી આપણે ઉત્પત્તિના સમયમાં પાછા જઈએ. ઉત્પત્તિ 1 અને 1 લખ્યું છે, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. આદિએ એટલે પ્રારંભમાં. જ્યારે હું આ વિશે વિચારતી હતી ત્યારે મને એદનવાડીની હવાની યાદ આવી ગઈ કે તે કેવી રીતે ભ્રમણામાં આવી ગઈ. તેણે જે માનવાનું પસંદ કર્યું અને જે કામ તેણે કર્યું તે તેને મૃત્યુ અને વિનાશ તરફ લઈ ગયા. તેને લીધે પાપે દુનિયામાં પ્રવેશ કર્યો. હવે આ વિષયમાં બાઇબલ શું કહે છે તે આપણે જોઈએ. ઉત્પત્તિ 3 અને 1 લખ્યું છે, હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત હતો અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? મિત્રો, અહીંથી મનનું યુદ્ધ ક્ષેત્ર શરૂ થાય છે, જ્યાં હવા ઈશ્વરે શું કહ્યું હતું તેના વિશે શંકા કરવા લાગે છે. અહીં મને વિચાર આવે છે કે જો શૈતાન તેની વિચારધારાને તોડી શકે તો તે તેને ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરાવવામાં સફળ થઈ શકે, અને એ જ તો શૈતાન ઈચ્છતો હતો. હા, આવું જ આપણા જીવનમાં પણ બને છે. હવા જે માનતી હતી તેના પર તેણે શંકા કરવાનું શરૂ કર્યું. અહીં પ્રશ્ન એ છે કે શું શરૂઆતથી જ ઈશ્વરની વાત પર તે સાચો વિશ્વાસ કરતી હતી? ઉત્પત્તિ 2:16 અને 17 ઈશ્વર શું કહે છે તે આપણે જોઈએ. અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે દિવસે તું મરશે જ મરશે. મારી બહેનો, આ મને બહુ રસપ્રદ લાગે છે કે શૈતાને હવાને મૂંઝવણમાં મૂકવા માટે પ્રશ્નનો ઉપયોગ કર્યો. હવાએ શૈતાનને જવાબ આપતા કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખેને તમે મરો. અહીં હવા ઈશ્વરે તેને જે કહ્યું હતું તે ફરીથી કહેવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, જ્યારે આપણે પ્રલોભનો સાથે સંઘર્ષ કરીએ છીએ ત્યારે આપણે પણ આવું જ કરીએ છીએ. પરંતુ અહીં હવા કંઈક અલગ કહે છે. તે કહે છે, ઈશ્વરે કહ્યું છે કે તે વૃક્ષના ફળને તમારે ખાવું નહીં અને તેને સ્પર્શ પણ ન કરવો, નહીં તો તમે મરી જશો. મારી બહેનો, ઉત્પત્તિના 2 અધ્યાયમાં ક્યાંય પણ ઈશ્વરે હવાને તેને સ્પર્શ ન કરવાનું કહ્યું નથી. તેનો અર્થ કે હવાએ તેમાં સ્પર્શની વાતનો વધારો કર્યો. હા, ઈશ્વરે તેને જે કહ્યું હતું તે પણ હવા માનતી નથી, પણ તે સંપૂર્ણ રીતે કંઈક જુદું જ કહી રહી છે. વાલી બહેનો, આપણે સૌ જાણીએ છીએ કે આ અધ્યાયનો અંત કેવી રીતે થાય છે. હવાએ ફળ ખાધું અને તેને સમજાયું કે તે તરત મરવાની નથી, તેથી તેણે આદમને પણ તે ફળ ખાવા માટે પ્રેરિત કર્યો. પરંતુ આદમ અને હવાને બહુ મોડું સમજાયું કે સર્જનહાર ઈશ્વર સાથેનો તેમનો સુંદર અને શાશ્વત સંબંધ તૂટી ગયો હતો અને નુકસાન પામ્યો હતો. મિત્રો, થોડા દિવસ પહેલા હું વિચારતી હતી કે જ્ઞાન અને વિશ્વાસમાં શું ફરક છે. ત્યારબાદ મેં થોડું વાંચન અને અભ્યાસ કર્યો તો મને જાણવા મળ્યું કે જ્ઞાન એટલે તથ્યો, માહિતી અને કુશળતાઓ જે અનુભવ અથવા શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય છે, જ્યારે વિશ્વાસ એ હૃદયમાંથી ઉપજેલો એક ઊંડો, ઉત્સાહી અને મજબૂત ભાવ છે કે જે કોઈ વ્યક્તિ અથવા બાબત અસ્તિત્વ ધરાવે છે અને તે સત્ય છે. આ તો બહુ અર્થપૂર્ણ લાગે છે, કારણ કે આપણે ઘણી બાબતોનું પુષ્કળ જ્ઞાન મેળવી શકીએ છીએ. ખાસ કરીને આજના સમયમાં તો તમે કંઈ પણ જાણવા માટે ગૂગલ કરી શકો છો, પરંતુ એ બધું હૃદયની અંદરથી આવતું નથી. આપણને એવું લાગે છે
કે આપણી પાસે આ બધું જ્ઞાન છે, આપણે બધું જાણીએ છીએ, કોઈ વિચારને સમજી શકીએ છીએ, તેના વિશે વાત કરી શકીએ છીએ અને સમજાવી પણ શકીએ છીએ. પરંતુ આપણે ખરેખર શું માનીએ છીએ? આપણો વિશ્વાસ કેવો છે? આપણા વિશ્વાસનો પાયો મજબૂત અને સરળ સિદ્ધાંત પર આધારિત હોવો જોઈએ. મિત્રો, સિદ્ધાંત શબ્દ આપણને નિયમોના સમૂહ જેવો લાગે છે, પરંતુ હકીકતમાં આપણે તેને બિલ્ડિંગ બ્લોક્સ અથવા બાંધનાર પથ્થર તરીકે વિચારી શકીએ છીએ. કોઈ ઘર, એપાર્ટમેન્ટ કે ઊંચી ઇમારત બનાવતા પહેલાં આપણે પહેલાં તેના પાયા પર કામ કરવું પડે છે. આ સમજવા માટે હું તમને ઈસુ ખ્રિસ્તે કહેલી એક વાર્તા કહીશ. માથી 7:24-27 ઈસુ કહે છે, એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળે છે તેને એક ડાયા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું, અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો, માટે તે પડ્યું નહીં. અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળતો નથી તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું, અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા ને તે પડી ગયું, અને તેનો નાશ મોટો થયો. મારી બહેનો, જ્યારે ઘરને મજબૂત પાયા પર બાંધવામાં આવે છે ત્યારે તે ટકી રહે છે. તમારા ઘરને યોગ્ય પાયા પર બાંધવું તે બહુ મહત્વનું છે. જો પાયો નાખવામાં તમે કોઈ ભૂલ કરો છો તો તેને જીવનભર સુધારી શકાતી નથી. હવે પાયો શા માટે મહત્વનો છે? એટલા માટે કે પાયો જ દરેક સ્થિતિમાં આખા ઘરને મજબૂત રાખે છે અને ટકાવી રાખે છે. બાઇબલના સિદ્ધાંતો પણ આપણા વિશ્વાસનો પાયો છે. જ્યારે આપણે તેને વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને ઈશ્વરને આધીન થઈએ છીએ ત્યારે આપણા જીવનમાં શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. ઈસુ ખ્રિસ્ત આપણા જીવનનો મજબૂત પાયો છે. આ પાયાને આપણે બાઇબલ વાંચન, પ્રાર્થના અને સંગત દ્વારા મજબૂત બનાવી શકીએ છીએ. વાલા મિત્રો, જ્યારે જીવનમાં મુશ્કેલી, દુઃખ અને નિરાશા આવે ત્યારે આપણે યાદ રાખીએ કે આપણો પાયો મજબૂત છે અને તે આપણને રાહત આપશે. મુક્તિદાતા ઈસુ આપણને સંપૂર્ણ રીતે આધાર આપશે. જેટલા આપણે ઈસુની નજીક રહીશું તેટલા આપણે તેમને વધારે પ્રતિબિંબિત કરી શકીશું. બીજો પિત્તર 3:17-18 બાઇબલ શીખવે છે, માટે વાલાઓ, તમે અગાઉથી ચેતીને સાવધ થાઓ કે અધર્મીઓની ભૂલથી ખેંચાઈ જઈને તમે તમારી સ્થિરતાથી ન ડગો, પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર.
જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે, આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે, આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર, ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. એક જ છે આધાર, ઈસુ એક જ છે આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર, ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન, તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન, જીવંતણું મકાન. પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ તો આપણે તેના વિશે બધું જાણવા ઈચ્છીએ છીએ. જ્યારે તમે કોઈના પ્રેમમાં પડો છો ત્યારે પણ તે વ્યક્તિ વિશે અનેક બાબતો જાણવા પ્રયત્ન કરો છો. તેઓ કઈ શાળામાં ભણ્યા, તેમના શોખ શું છે, ભવિષ્ય માટેની તેમની યોજનાઓ શું છે, વગેરે. એ જ રીતે જો આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ તો આપણે ઈશ્વર વિશે બધું જાણવું જોઈએ. ઈશ્વરના સ્વભાવ વિશે, તેમના ચરિત્ર વિશે, તેમના હેતુઓ વિશે, તેમની આજ્ઞાઓ વિશે વગેરે. અન્ય શબ્દોમાં કહું તો આપણે ઈશ્વરના સિદ્ધાંતનો અભ્યાસ કરવા ઈચ્છીશું. સિદ્ધાંત આપણને સાચા ઈશ્વર સાથે સંબંધ બાંધવામાં મદદ કરે છે. મિત્રો, દરેક સિદ્ધાંત શુદ્ધ અને સાચો હોવો મહત્વપૂર્ણ છે, કારણ કે આપણે જે માનીએ છીએ તે આપણા કાર્ય પર અસર કરે છે. આપણું વર્તન આપણા ધર્મશાસ્ત્રનું વિસ્તરણ છે. એ માટે જ સ્ત્રીઓ તરીકે, પત્નીઓ તરીકે અને માતાઓ તરીકે આપણા માટે ઈશ્વરના વચનનો નિયમિત અભ્યાસ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે. તીતસ 2:1 જણાવે છે, પણ શુદ્ધ ઉપદેશને જે શોભે છે તે વાતો તારે કહેવી. ત્રીજી કલમમાં લખ્યું છે, વળી વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તમારે ધર્માનુસાર આચરણ કરનારી, કૂથલી કરનારી નહીં, ઘણો દ્રાક્ષારસ પીનારી નહીં, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ. વાલી બહેનો, વિશ્વાસી સ્ત્રીઓ તરીકે આપણા વર્તનમાં આદરભાવ દેખાવો જોઈએ. આપણે એવી રીતે જીવન જીવવું જોઈએ કે જે ઈસુ ખ્રિસ્તની પવિત્રતાને પ્રતિબિંબિત કરે. કોઈ કારણ વિના બીજા ઉપર ખોટો આરોપ મૂકવો કે લોકો વચ્ચે વિભાજન ઊભું કરવું, એવું આપણે કરી શકતા નથી. યુવાન સ્ત્રીઓને સારા માર્ગે દોરવાની ઈચ્છા આપણા જીવનના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ દેખાવી જોઈએ. મારી બહેનો, આપણાથી ઉંમરમાં નાની સ્ત્રીઓને તેમના પતિઓ અને બાળકો પ્રત્યે પ્રેમ રાખવાનું આપણે શીખવવું જોઈએ. અહીં સમજાવે શબ્દ વપરાયો છે. તે આપણને યાદ કરાવે છે કે આ બધું દરેકની પાસે સ્વાભાવિક રીતે આવી જતું નથી. વાલી બહેનો, આપણે સૌ દરેક સમયે પ્રેમ પાત્ર પણ હોતા નથી. ક્યારેક આ ભૂલી જવાય છે અને ફરીથી શીખવાની જરૂર પડે છે. સાચી વાત ને? કેટલીક વાર
જ્યારે આપણને સારી લાગતી બાબતો તરફ આપણે ફરીએ છીએ ત્યારે આપણે આત્મિક જીવનને નુકસાન પહોંચાડીએ છીએ. જો આપણે સરળ સિદ્ધાંતોથી દૂર જતા રહીએ છીએ તો તે આપણા આત્માને માટે જોખમરૂપ છે. આ સરળ સિદ્ધાંત એ છે કે હું પાપી છું અને ઈસુ મારા માટે મરણ પામ્યા. ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સાથેનો મારો સંબંધ પુનઃસ્થાપિત થયો છે. ઈસુ ખ્રિસ્તની આ કૃપાને મારે મફત ભેટ તરીકે સ્વીકારવાની છે. મિત્રો, આપણે જે માનીએ છીએ તે આપણને નિર્ણયો લેવાની પ્રેરણા આપે છે અને આપણા નિર્ણયો આપણા પગલાં નક્કી કરે છે જે આપણા ભવિષ્યને અસર કરે છે. શું આપણે એવા લોકો બનીશું કે જે વિચારપૂર્વક અને હેતુપૂર્વક પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો કરે? યસાયા 26:3 કહે છે, દ્રઢ મનવાળાને તું શાંત જ રાખીશ, કેમ કે તેનો ભરોસો તારા પર છે. અહીં ભરોસો શબ્દ વિશ્વાસનો જ એક પર્યાય શબ્દ છે. તે તો ઈશ્વર પ્રત્યેનો આત્મવિશ્વાસ, ખાતરી અને નિર્ભરતા છે. તેના બદલામાં આપણને શું મળે છે? સંપૂર્ણ શાંતિ. તેથી મિત્રો, હું તમને પ્રોત્સાહન આપતા એટલું કહીશ કે તમે ખરેખર શું માનો છો તેના વિશે વિચારો, કારણ કે આપણી માન્યતા અત્યંત મહત્વપૂર્ણ છે. ચોક્કસ, જો આપણી માન્યતા ખોટી હશે તો આપણે ખોટા વિચારો સાથે સંઘર્ષ કરીશું. ખોટા વિચારો આપણામાં અસ્વસ્થ લાગણીઓ ઉત્પન્ન કરશે, જે દોષ, શરમ, નિંદા અને ભય જેવી ખરાબ લાગણીઓ તરફ લઈ જશે. અને આ ખરાબ લાગણીઓ અંતે ખોટું વર્તન, ખોટા કર્મો અને પીડાદાયક કુટેવો તરફ દોરી જશે. મિત્રો, જો આપણા શરીર માટે આપણે પૌષ્ટિક ખોરાક લઈએ છીએ તો તે આપણને માનસિક વિકાસમાં મદદ કરે છે અને વધુ બુદ્ધિશાળી બનાવે છે. જો આપણે જંક ફૂડ વધારે લઈએ છીએ તો તે ફક્ત કેલરી આપે છે, પણ કેટલાક ખોરાક ખરેખર આપણા શરીર માટે ઝેર સમાન છે. આ જ બાબત આપણે શું જોઈએ છીએ, શું સાંભળીએ છીએ અને આપણા મનમાં શું પ્રવેશવા દઈએ છીએ તેના વિશે પણ સાચી છે. કેટલીક બાબતો મગજ માટેનો ખોરાક છે. તે આપણને વધુ બુદ્ધિશાળી, ઈશ્વરભક્ત અને ભાવનાત્મક રીતે વધુ પરિપક્વ બનાવે છે. બાઇબલ આપણને સાચી બાબતોથી આપણા મનને ભરવા કહે છે. જો આપણે સ્ત્રી તરીકે, પત્ની તરીકે, દીકરી તરીકે, માલિક અથવા કર્મચારી તરીકે, પડોશી તરીકે, મંડળીના સભ્ય તરીકે અથવા નેતા તરીકે જીવનમાં સ્વસ્થ અને સફળ બનવા માંગતા હોઈએ તો આપણું મન સાચી બાબતો પર સ્થિર કરવું જરૂરી છે. મિત્રો, ખોટો વિશ્વાસ આપણને પરાજયના માર્ગ પર દોરી જાય છે. તે જ આપણને બંધનમાં રાખે છે અને વધુને વધુ અશક્ત બનાવીને કેદમાં ધકેલી દે છે. જ્યારે આપણે સાચા સિદ્ધાંતોને માનીએ છીએ ત્યારે આપણે સાચું જીવન જીવીએ છીએ. સાચો વિશ્વાસ હંમેશા સાચા જીવનને જન્મ આપે છે. તેથી આજથી જ ઈશ્વરના વચનના સામર્થ્યની સત્યતાઓને ઓળખો, તેમાં વિશ્વાસ કરીને સાચી માન્યતામાં આગળ વધો, તેમજ તમારા માટે ઈશ્વરના પ્રેમમાં વિશ્વાસ કરો. વાલા મિત્રો, આપણા ઉદ્ધારકને ઓળખવા અને તેમના દ્વારા આપણા માટે પહેલેથી જ જે સિદ્ધ કરવામાં આવ્યું છે તે પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આજે આપણે સમર્પિત થઈએ. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, આજે તમે અમને વિશ્વાસ વિશે જે બાબતો શીખવી તે માટે તમારો આભાર માનીએ છીએ. દિન પ્રતિદિન તમારા પરના વિશ્વાસમાં અમને મજબૂત કરો. અમારા વિશ્વાસનો પાયો દ્રઢ રાખવા અમને સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. વચન મારા માર્ગને સારું છે અજવાળું. તારું
સારું બળ દેનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટાવ. તારા વચનના સર્વ મર્મોને આજે તું સમજાવ. તારું વચન બતાવ. તારું વચન મારા માર્ગને સારું છે અજવાળું. તારું વચન મારા સર્વ દુઃખોને છે હરનારું. તારું વચન મારી સર્વ વ્યથાને દૂર કરનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટાવ. તારા વચનના સર્વ મર્મોને આજે તું સમજા. તારું વચન બતાવ. પ્રિય મિત્રો, આજે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપણે શીખ્યા કે ખ્રિસ્તમાં આપણે ખરેખર કોણ છીએ અને ઈશ્વર માટે આપણે કેટલા મૂલ્યવાન છીએ. તેથી ઈશ્વરના સત્યોથી આપણા મનને નવીન બનાવવાનું પસંદ કરીએ. દરરોજ પ્રાર્થના કરીએ કે ઈસુ અને તેમના વચન પરના મજબૂત પાયાને કારણે આપણે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પરિવર્તન અનુભવી શકીએ છીએ. મિત્રો, તમારું જીવન તમે કયા પાયા પર બાંધી રહ્યા છો તે વિશે જરૂરથી વિચાર કરશો. મને આશા છે કે અમારા શિક્ષણથી આપને આશીર્વાદ અને પ્રોત્સાહન મળ્યું હશે. આપના પ્રતિભાવો અમને જણાવશો તો આનંદ થશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા